નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆતમાં વાત કરવી છે વકફ સુધારા કાયદા પર સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હાથ ધરાશે। સુપ્રીમ કોર્ટે વચગાળાના આદેશનો સંકેત આપ્યો છે। ગઈકાલે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ આપી છે। સુપ્રીમ કોર્ટે 2 સપ્તાહમાં કેન્દ્ર પાસે જવાબ માંગ્યો છે। વકફની વૈધતા મુદ્દે સ્પષ્ટીકરણ સુપ્રીમની નોટિસ કપિલ સિબ્બલે વકફ કાયદાની ખામીઓ જણાવી હતી અને અનુચ્છેદ 26 ધર્મનિરપેક્ષ તમામ માટે સમાન તેવું પણ તેમણે જણાવ્યું છે અને કહ્યું છે કે ઇસ્લામમાં ઉત્તરાધિકાર મૃત્યુ બાદ 20 કરોડ લોકોના અધિકારનો સવાલ છે। વકફનું રજીસ્ટ્રેશન હંમેશા ફરજિયાત રહેશે અને સાથે જ જણાવ્યું કે બધા જૂના સ્મારકો સુરક્ષિત રહેશે। વકફ સંશોધન બિલ પસાર કર્યા બાદ હવે પ્રચાર પ્રસાર શરૂ થશે। ભાજપ દ્વારા વકફ જનજાગરણ અભિયાન શરૂ કરાશે। બિલમાં સંશોધન બાદના ફાયદાઓથી લોકોને અવગત કરાશે। ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે બેઠક મળશે અને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી રાધા મોહન દાસ અગ્રવાલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન છે। ભાજપના ધારાસભ્યો, સાંસદો અને પ્રદેશના પદાધિકારીઓ હાજર રહેશે। રાધા મોહન દાસ અગ્રવાલ વકફ જનજાગરણ અભિયાનના સંયોજક છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસે મધ્યપ્રદેશના નીમચની મુલાકાતે છે અને નીમચમાં સીઆરપીએફના કાર્યક્રમમાં હાજરી આપશે। મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવ તેમનું સ્વાગત કરશે। રાઇઝનિંગ ડે કાર્યક્રમ હેઠળ આયોજિત પરેડમાં પણ તેઓ ભાગ લેવાના છે। તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બ્રહ્મા કુમારી સંસ્થાની પણ મુલાકાત લેવાના છે। સુરક્ષા સેવા વિભાગના રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરવાના છે। દાદી રતન મોહિનીને શ્રદ્ધાંજલિ આપશે કેન્દ્રીય ગૃહમંત્રી। બપોરે બ્રહ્મા કુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન પહોંચશે। તો ડોક્ટર મનસુખ માંડવિયા આજે ઝારખંડની રાજધાની રાંચીની મુલાકાતે રાંચીમાં નવ વિકસિત ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે। નામકુમ ખાતે 220 પથારીવાળું ઈએસઆઈસી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવશે। રાજકોટમાં સિટી બસનું કાળું કહેર, 4 હદભાગીના અકાળે મોત નીપજ્યા છે। ગાંધીગ્રામ પોલીસે ડ્રાઈવર સામે સાપરદ મનુષ્ય વધનો ગુનો નોંધ્યો છે। પોલીસે ડ્રાઈવર સામે બીએનએસની કલમ 105 મુજબ ગુનો નોંધ્યો છે। આરએમસીએ સિટી બસના ડ્રાઈવરને ફરજ પરથી દૂર કરી સંતોષ માન્યો। રાજકોટ મનપા દ્વારા તપાસના નાટક કરી સહાયની જાહેરાત કરવામાં આવી છે। કોન્ટ્રાક્ટ એજન્સી સામે મનપાની કોઈ જ કાર્યવાહીની જાહેરાત નથી। રાજકોટ શહેરમાં 90 દિવસમાં અકસ્માતમાં 36 લોકોના મોત નીપજ્યા છે। આજે સવારે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના ઇન્દિરા સર્કલ ઉપર એક આરએમસીની ઇલેક્ટ્રિકલ સિટી બસ દ્વારા એક અકસ્માત સર્જાવવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં કુલ 4 લોકોના મૃત્યુ નિપજેલ હતા અને 4 લોકોને ઇજાઓ પહોંચી હતી। આ બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 105 જે કે સાપરાધ મનુષ્યવધ છે અને આના સિવાય બીએનએસની કલમ 125A, બીએનએસની કલમ 125B, બીએનએસની કલમ 281, 324 4 અને એમવી એક્ટની કલમ 5, 177, 181 અને 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। અને તપાસ દરમિયાન જે બનાવ સ્થળ છે એમાં ફોરેન્સિક ક્રાઇમ સીન મેનેજર દ્વારા પ્રિઝર્વ કરાવીને એફએસએલ ઓફિસરની હાજરીમાં ત્યાં ઈ સાક્ષ્યમાં વિડીયોગ્રાફિક પંચનામા કરવામાં આવ્યા હતા અને સ્થળ ઉપરથી ગાડીના ટુકડાઓ અને લોહીના નમૂનાઓ અને બીજા વિવિધ પુરાવા અને સાક્ષ્યો એકત્ર કરવામાં આવેલ હતા। આના સિવાય બસનું આરટીઓ પરીક્ષણ કરાવવામાં આવેલ હતો અને ડ્રાઈવર જે છે ડ્રાઈવરને પબ્લિકે થોડું માર્યો હતો તો એના કારણે હોસ્પિટલમાં છે ડ્રાઈવર અત્યારે, તો સારવાર હેઠળ છે અને પોલીસ જાપ્તો એના ઉપર મૂકવામાં આવ્યો છે। રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે બસ અકસ્માતમાં ફરિયાદ નોંધાઈ છે। 15 થી 20 લોકોના ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। ટોળાએ માર મારતા ડ્રાઈવરની તબિયત હાલ નાજુક છે અને પોલીસની કામગીરીમાં રૂકાવટ મુદ્દે ફરિયાદ નોંધાઈ છે। સરકારી મિલકતને નુકસાન પહોંચાડવાની પણ ફરિયાદ નોંધાઈ છે। ડ્રાઈવરને બચાવવા વચ્ચે આવેલા પોલીસકર્મીને માર મારવામાં આવ્યો હતો। પોલીસ કર્મચારી અજય ડાભીએ ફરિયાદ નોંધાવી છે। ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચતા 108 બોલાવવામાં આવી હતી। 108 બોલાવતા ટોળું ઉશ્કેરાયું અને બબાલ કરી। વિડીયો ફૂટેજના આધારે પોલીસ તમામ લોકોની ધરપકડ કરશે।
તો રાજકોટ અકસ્માત મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। ડ્રાઈવર સામે પોલીસ ફરિયાદ થઈ છે। ડ્રાઈવર બેભાન હાલતમાં છે, ભાનમાં આવશે એટલે પગલાં લેવાશે। ડ્રાઈવરના બ્લડ સેમ્પલની પણ તપાસ કરાશે। નશામાં હતો કે નહીં તે મુદ્દે તપાસ થશે। ડ્રાઈવરને ટર્મિનેટ કરવામાં આવ્યો છે। ચોક્કસ એમનું સૂચન એમને ધ્યાને પણ મહાનગરપાલિકાએ લીધું હશે ને મહાનગરપાલિકાએ તરત જ અને પોલીસ વિભાગ પણ હરકતમાં આવી અને અત્યારે ડ્રાઈવર બેભાન અવસ્થામાં છે એટલે સ્વાભાવિક એના બ્લડ સેમ્પલ ને બધું લઈ અને નશામાં હતા કે નહીં એની તપાસ પણ કરી રહી છે। જેવા ભાનમાં આવશે ટર્મિનેટ પણ એ ડ્રાઈવરને કરી દીધેલો છે એટલે જેવા ભાનમાં આવશે એટલે એનું બયાન અને તાત્કાલિક એનો પોલીસ કેસ પણ પોલીસે નોંધેલો છે। આ બાબતની તપાસ ચાલુ છે। અમદાવાદના જુહાપુરામાં અકસ્માત બાદ કાર ચાલકની હત્યાનો કેસ સામે આવ્યો છે। અકસ્માત બાદ હત્યા કેસમાં ડીસીપી શિવમ વર્માનું નિવેદન સામે આવ્યું છે। વેજલપુર પોલીસે 4 આરોપીની અટકાયત કરી છે। ગઈકાલે 10 થી 15 બાઇક ચાલકો કાર પાછળ મારવા માટે દોડ્યા હતા અને સીસીટીવીની મદદથી આરોપીની ઓળખ કરવામાં આવી છે અને ઝડપાયેલ 4 આરોપીની તપાસ ચાલી રહી છે। હત્યા મામલે શું રોલ હતો તે મુદ્દે તપાસ ચાલુ છે। અકસ્માત સર્જનાર કારમાં દારૂ પણ મળી આવ્યો હતો। ડિટેન્શન આપણા 10 ના કર્યા છે અને આમાં પૂછપરછ અત્યારે જારી છે અને એમને ચોક્કસ આપને પૂરો પુરાવા મળશે તો એમને અરેસ્ટ કરવામાં આવશે। એ તપાસના વિષય છે અને કે મારવામાં કેટલા હતા અને ટોળામાં કેટલા હતા। 4 જો આપણા છે એમના નામ છે અકિલ લંગા, સલમાન શેખ, ઇરશિદ શેખ અને સૈયદ હુસેન। આ તપાસનો વિષય છે। પોલીસની અને એલસીબી, વેજલપુર ડી સ્ટાફ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જુદા જુદા આપણે ફિલ્ડમાં હતા અને સવાર સુધી એમને ડિટેન્શન કરી હતી। અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયા સામે પગલાં લેવા રજૂઆત કરવામાં આવી છે। સામાજિક કાર્યકર નાથાલાલ સુખડિયાએ કલેક્ટરને પત્ર પાઠવ્યો છે। નારણ કાછડિયા સાંસદ ન હોવા છતાં પોતાની કારમાં રોફ બતાવે છે। મોટર વ્હીકલ એક્ટનો ભંગ થતો હોવા છતાં કાર્યવાહી તંત્ર નથી કરતું। કારમાં નેમપ્લેટ લગાવીને લાલ બોર્ડ લગાવવા બાબતે રજૂઆત કરાઈ છે। હોદ્દો ન હોવા છતાં આવા લખાણ લખનાર સામે ગુનો નોંધવાની માંગ કરી છે। 7 દિવસમાં પગલાં નહીં લેવાય તો કચેરી ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે। નારણભાઈ કાછડિયાની બંને ગાડીઓની અંદર નેમ પ્લેટ લગાવવામાં આવી છે, સાંસદ લખેલું છે અને આ બાબતે વખતો વખત છેલ્લા 6-8 મહિનાથી હું રજૂઆતો કરું છું કે આમની ગાડી ડિટેન કરો, આમની સામે કાયદેસર પગલાં ભરો। જો કોઈ સામાન્ય નાગરિક પોતાની ગાડી ઉપર પીઆઈ પીએસઆઈ લખીને નીકળે તો એને ડુપ્લિકેટ પીઆઈ તરીકે પૂરી દેવામાં આવતો હોય તો આ સાંસદ બેશરમ બની અને હજી સમાજની અંદર આ સીન સપાટા કરે છે। સાંસદ નથી, હવે એને લોકો ચાહતા પણ નથી। તો મારી આજરોજ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત હતી કે ભાઈ 7 દિવસમાં તમે આમની ગાડી ઉપરથી નેમપ્લેટ હટાવો અને આની સામે કાયદેસર પગલાં ભરો, દંડની કાર્યવાહી કરો। અન્યથા હું જો પગલાં ભરવામાં નહીં આવે તો આપની કચેરી સામે ગાંધી સિંધિયા માર્ગે ઉપવાસ આંદોલન કરી અને આનો સખ્ત વિરોધ કરીશ। તો અમદાવાદમાં પ્રખ્યાત પિઝા રેસ્ટોરન્ટની લાલિયાવાડી સામે આવી છે। બાપુનગરના બ્રિટિશ પિઝાના રસોડામાં ગંદકી જ ગંદકી જોવા મળી। જ્યાં પિઝા બને છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું। ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વિડીયો અને આરોગ્ય વિભાગની ટીમ શું કરી રહી છે તેને લઈને સવાલો છે। જૂનાગઢ મનપાએ ધાર્મિક સ્થળોનું ડિમોલેશન શરૂ કર્યું છે। ગેરકાયદે ધાર્મિક સ્થળનું ડિમોલેશન હાથ ધરાયું છે। મોતીબાગ રોડ, ઝાંઝરડા ચોકડી પાસે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કાળવા ચોક, સાંબલપુર ચોકડી પાસે પણ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કામગીરી શરૂ કરાઈ છે। મોડી રાત્રે અનેક ગેરકાયદે ધાર્મિક સ્થળ તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ। તો આ તરફ અમરેલીમાં લુખ્ખા તત્વોનો વધતો આતંક। ફોરવર્ડ ગ્રાઉન્ડ ખાતે સગીરને માર મારવામાં આવ્યો છે। સગીર અને તેના મિત્રને 6 થી 7 શખ્સોએ માર માર્યો છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। પોલીસે માર મારનારા શખ્સો સામે ફરિયાદ નોંધી છે। વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। કર્મચારીઓને જૂની પેન્શન યોજનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે। 1
એપ્રિલ 2005 પહેલા ભરતી થયેલા કર્મચારીઓ માટે પરિપત્ર, જૂની પેન્શન યોજના માટે નાણાં વિભાગનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. પાત્રતા ધરાવતા કર્મચારીઓ અધિકારીઓએ અરજી કરવાની રહેશે. પોતાની અરજીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે અને સાથે જ પોતાની કચેરીમાં 3 માસમાં અરજી કરવાની રહેશે. અરજી અને વિભાગ દ્વારા થતી કામગીરીને લઈને વિસ્તૃત પરિપત્ર જાહેર કરાયો છે. નિવૃત્તિ અને અન્ય ટેકનિકલ મુદ્દાઓ સાથે નાણાં વિભાગનો પરિપત્ર છે. દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ હાઈકોર્ટને ઝટકો મળ્યો છે અને આરોપીઓ સામે ફ્રેમ થયેલા ચાર્જિસને રદ કરવાની અરજી ફગાવી છે. રિવિઝન અરજી તાર્કિક આધાર વિનાની હોવાનું હાઈકોર્ટનું અવલોકન છે. ટ્રાયલને વિલંબિત કરવાનો પ્રયાસ હોવાનું પણ હાઈકોર્ટનું અવલોકન છે. સ્પેશિયલ કોર્ટે યોગ્ય રીતે ચાર્જની કામગીરી કરી છે અને દૂધસાગર ડેરીના ફંડનો દુરુપયોગ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. હાઈકોર્ટે અરજદારના વકીલની વચગાળાની રાહતની માંગ પણ ફગાવી છે. હાઈકોર્ટે રિવિઝન અરજી ફગાવતા ₹10,000નો દંડ ફટકાર્યો છે. વલસાડના ખારી વાવમાં પ્રશાસન દ્વારા ડિમોલેશન હાથ ધરાયું છે. પોલીસ બંદોબસ્ત સાથે એક મસ્જિદ તોડવાની પ્રશાસનની કાર્યવાહી. પરવાનગી વિના એક રહેણાંક બિલ્ડિંગમાં મસ્જિદ બનાવાઈ હતી. અલ ફલાહ ઇબાદત ખાનના મસ્જિદ મામલે નોટિસ ફટકારાઈ હતી અને નોટિસ બાદ હવે ઇમારત સહિત મસ્જિદ તોડવાની કામગીરી કરવામાં આવી. બિલ્ડિંગ પણ ગેરકાયદે બનાવ્યું હોવાનું બહાર આવ્યું છે. બિલ્ડિંગ માલિકે સ્વેચ્છાએ બિલ્ડિંગ તોડવામાં સહયોગ આપ્યો. તો ભુજના મુખ્ય માર્ગ પર ધંધાકીય 8 દબાણ દૂર કરવામાં આવ્યા છે. 3150 ચોરસ મીટરની 15 કરોડની કિંમતની જમીન ખુલ્લી કરાઈ છે. અબડાસાના મોથાળા અને ધુફી મોટી ખાતે દબાણ દૂર કરવામાં આવ્યા છે. 9 ગેરકાયદે દબાણો તોડીને 1200 ચોરસ મીટર સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. સરકારી જમીનમાં હોટેલ અને ગેરેજ સહિતના દબાણોને દૂર કરાયા છે. પ્રાંત અધિકારી, મામલતદાર અને વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ. તેમાંથી 8 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા અને 3150 ચોરસ મીટર જમીન સરકારી જમીન ખુલ્લી કરવામાં આવી, જેનું વેલ્યુ હાલના માર્કેટ કિંમત પ્રમાણે 15 કરોડ જેટલી થાય છે. અને આ ઝુંબેશ અમારો ચાલુમાં જ રહેશે. રોડ ઉપરના જે તદ્દન કોમર્શિયલ દબાણો છે, જે ધંધાદારી છે, ધંધો કરી અને પૈસા કમાવા માટે કરેલા છે, એવા દબાણો દૂર કરવા માટેની સરકારની સૂચના છે, કલેક્ટર સાહેબની સૂચના છે, નાયબ કલેક્ટરની સૂચના છે. એ મુજબ અમે અમારી સંયુક્ત ટીમ મારફતે આ કામગીરી કરી રહ્યા છીએ. પોરબંદર મહાનગરપાલિકાના સફાઈ કામદારો આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. 7 દિવસથી પાલિકા સામે પ્રતિક ઉપવાસ પર બેઠા છે. 3 મહિના પહેલા 200 કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને છૂટા કરાયા હતા. 200માંથી 69ને કોન્ટ્રાક્ટ પર લીધા અને 131 બાકી, જેને લેવા લડત થઈ રહી છે. કયા કારણે છૂટા કર્યા તેનો પાલિકા જવાબ આપતી નથી. સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજની બેઠક યોજાઈ. પાલિકા સામે બાયો ચડાવી આંદોલનને ઉગ્ર બનાવે તેવી શક્યતાઓ છે. અમદાવાદ શહેરના સાઉથ બોપલ વિસ્તારની સોસાયટીના સ્થાનિક લોકોએ ચેરમેન અને સેક્રેટરીના ગેરવહીવટના કારણે ત્રસ્ત થવાનો વારો આવ્યો છે. અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારની ઓર્ચિડ ગ્રીન્સ સોસાયટીના સ્થાનિકો સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી સામે ખુલ્લીને વિરોધ નોંધાવી રહ્યા છે. સોસાયટીના સભ્યોનો આરોપ છે કે ચેરમેન અને સેક્રેટરી દ્વારા પાછલા 5 વર્ષથી એક હતું શાસન ચલાવી રહ્યા છે. સોસાયટીના નિભાવ ખર્ચના હિસાબ કિતાબ પણ નથી આપવામાં આવી રહ્યા. જ્યારે બંને પાસે સોસાયટીના વહીવટ અને હિસાબ કિતાબ અંગે પૂછવામાં આવે છે ત્યારે જવાબ નથી મળતો. જે વ્યક્તિ પૂછે છે તેમને ગાળો બોલી ધમકાવવામાં આવે છે. ભૂતકાળમાં ચેરમેન અને સેક્રેટરી દ્વારા સોસાયટીના કેટલાક સભ્યો સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી. સોસાયટીના સભ્યો એ હદ સુધી કંટાળી ગયા છે કે છેક મુખ્યમંત્રી સુધી તેઓ ફરિયાદ કરી ચૂક્યા છે. સાથે જ જિલ્લા રજિસ્ટ્રારને પણ આ મામલે ફરિયાદ કરી છે. જો કે હજુ નિરાકરણ નથી આવ્યું. આવું જેથી અંતે સોસાયટીના સભ્યોએ ખુલીને મીડિયા સમક્ષ આવીને ન્યાય માટે લડવાનો વારો આવ્યો છે. થોડા દિવસો પહેલા ચોરીની ઘટના બની હતી, જે બાદ સ્થાનિક લોકો ખુલીને વિરોધ નોંધાવી રહ્યા છે. ત્યારથી જ ચેરમેન સોસાયટીમાંથી બહાર જતા રહ્યા છે, જ્યારે સેક્રેટરી તો સોસાયટીમાં રહેતા જ નથી. होता है, फोन पे कॉल आता है, यहाँ तक कि मारपीट भी करते हैं, एब्यूजिव लैंग्वेज यूज़ करते हैं. तो पूरा सोसाइटी डर के माहौल में रहता है.
और मेरी सरकार से और सोसाइटी के रजिस्ट्रार से यही विनती है कि इस माहौल को जल्द से जल्द ठीक किया जाए। सरकार से और सोसाइटी रजिस्ट्रार ऑफिस से ये गुजारिश है कि जो 3 हमारी इमीडिएट डिमांड्स हैं वो है कि एक एजीएम किया जाए, एक इलेक्शन अनबायस्ड एंड फेयर, और तीसरा कि जो हमारे अकाउंट्स हैं, क्योंकि हम लोग इतने साल से, मैं खुद यहाँ पे अब 12 साल हो रहे हैं, हर साल हम लोग रेगुलरली मेंटेनेंस पे करते हैं, तो वो कहाँ और कैसे इस्तेमाल हो रहा है। આ સોસાયટીમાં છે ને 5 વર્ષથી 2 જણા પોતાનું રાજ ચલાવી રહ્યા છે. ગુજરાત અને અમદાવાદ સુરક્ષિત શહેર છે, રાજ્ય છે, પણ આ શહેરમાં આ સોસાયટીમાં લોકો સુરક્ષિત નથી એવું અનુભવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં લગભગ 10 થી 12 લોકોને બોલાવીને ધમકી આપવામાં આવી છે. લોકો એટલો બધો ભયનો માહોલ છે કે આમાં શું થશે એ લોકોને આગળ ખબર નથી. તો આજે અનેક રાજ્યોમાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી છે. દિલ્હી, એનસીઆર, યુપી, બિહાર, રાજસ્થાનમાં માવઠાની શક્યતા છે. ઉત્તર ભારતના ઘણા શહેરોમાં ગરમી યથાવત રહેશે તો ક્યાંક ભારે વરસાદની શક્યતા પણ રહેશે. તો આગામી 2 દિવસ ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. 48 કલાક ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગે ગરમીને લઈને આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી કરવામાં આવી છે. હીટવેવ સાથે યલો એલર્ટની આગાહી આપવામાં આવી છે. કંડલામાં 44.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું છે. અમદાવાદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજ્યમાં ચોમાસાને લઈને ખેડૂતો માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં આ વખતે ચોમાસું સારું રહેશે. રાજ્યમાં ચોમાસાને લઈને હવામાન વિભાગનું અનુમાન, આ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસશે. ગત વર્ષ કરતા આ વર્ષે ગુજરાતમાં સારો વરસાદ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે. इसमें कंट्री का जो पोजीशन है वो 105% ऑफ लॉन्ग पीरियड एवरेज का रहेगा. जो नॉर्मल रेनफॉल है 87 सेंटीमीटर हमारा जो फोरकास्ट है अब नॉर्मल का फोरकास्ट है. और जो हमारा गुजरात क्षेत्र है इसके लिए स्पेसिफिकली नॉर्मल टू अब नॉर्मल रेनफॉल का पूर्वानुमान है. अच्छी बारिश होगी सर? हाँ, अच्छी बारिश होने का पूर्वानुमान अभी जो फर्स्ट स्टेज आए हुए हैं इसमें दिया गया है. તો હવામાન વિભાગની આગાહી વચ્ચે હિંમતનગર સિવિલમાં 14 બેડનો સ્પેશિયલ હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો છે અને ઇમરજન્સી સુવિધા માટે દવાઓ અને સ્ટાફ પણ તૈનાત કરાયો છે. ઉત્તર ગુજરાત સહિત સાબરકાંઠા જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, ત્યારે હિંમતનગર સિવિલમાં હીટ સ્ટ્રોક વોર્ડ ઉભો કરાયો છે. ગરમીનો પારો દિવસે ને દિવસે ઊંચકાઈ રહ્યો છે, ત્યારે ગરમીના કારણે હીટ સ્ટ્રોક અને સનસ્ટ્રોકના બનાવો વધતા હોય છે. ગરમીનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે, ટેમ્પરેચર ઊંચા પ્રમાણમાં જતું રહ્યું છે. એના કારણે આપણે હોસ્પિટલમાં એટલે કે જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં હીટ સ્ટ્રોક વોર્ડની 14 બેડની પથારીવાળો તૈયાર કરી દીધો છે અને ત્યાં બધા જ પ્રકારની સારવાર મળી રહે તે માટે દવાઓની સામગ્રી તથા નર્સિંગ સ્ટાફ તથા બધા જ વ્યક્તિઓ ઉપલબ્ધ છે અને અત્યાર સુધીમાં હાલ કોઈ પેશન્ટ આવેલ નથી. તો અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના કેસ વધ્યા છે અને દરરોજ 2 થી 3 દર્દી ડિહાઇડ્રેશનના કારણે બેભાન થવાના કેસ નોંધાઈ રહ્યા છે. સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,640 ઓપીડી નોંધાઈ છે. એક સપ્તાહમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 67 કેસ નોંધાયા છે. મેલેરિયાના શંકાસ્પદ 278 કેસ તો ઝાડા ઉલટીના 35 કેસ નોંધાયા છે. ગરમીનો પારો ઉંચકાતા ડિહાઇડ્રેશનના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. 525 જેવા છે. એ સિવાય આપણે ત્યાં ચિકનગુનિયાના 3-4 સસ્પેક્ટેડ કેસો છે અને બાકી વાયરલ કેસ હિપેટાઇટિસ કે એવું કોઈ છે નહીં. અને સ્વાઇન ફ્લૂના પણ સસ્પેક્ટેડ આપણે શરદી ઉધરસ જેવા 35 જેવા છે. હા, એવા કેસ આવી રહ્યા છે ઘણા વખતે, કારણ કે બપોરના સમયમાં અત્યારનું તાપમાન આપણને બધાને ખબર છે અને એને અનુલક્ષીને જે હીટ સ્ટ્રોકના લક્ષણોવાળા જે પેશન્ટો આવે છે એને આપણે તાત્કાલિક સારવાર મળી રહે એવી બધી જ સગવડ ઉપલબ્ધ કરાવેલી છે.
એને માટે આપણે એક વોર્ડ પણ રાખેલો છે. એ સિવાય આપણે ઠંડા પાણીની, કુલરની, આરઓ પ્લાન્ટની વ્યવસ્થા કરેલી છે. ઓપીડીમાં આવનાર પેશન્ટો માટે પણ આપણે આપણા સર્વન્ટ પણ પાણી સર્વ કરે છે. અને જો કોઈને એવા ચક્કર કે એવા લક્ષણો જોવા મળે તો એને તાત્કાલિક સારવાર મળી રહે એવી પણ આપણે. તો રાજ્યમાં પાણી વ્યવસ્થા મુદ્દે પ્રવક્તા મંત્રીનું નિવેદન સામે આવ્યું છે. રાજ્યભરમાં પાણી આપવાની સરકારની તૈયારી છે. 15,720 ગામોમાં પીવાનું પાણી આપીએ છીએ. બનાસકાંઠામાં જે કામો ચાલુ છે તેથી કેટલીક મુશ્કેલી છે. નર્મદાના જે કામ ચાલુ છે તેના કારણે મુશ્કેલી છે. રાજ્યમાં ગયા વર્ષ કરતાં 6% પાણી વધારે છે, ત્યારે નર્મદામાં 10% જેટલો પાણીનો જથ્થો પણ વધારે છે. દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે, પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે. અને હાલ 15,720 ગામ, 251 શહેરો અને 372 જેટલી જૂથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ. અને લગભગ 2432 ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે. ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ. આમ એકંદરે 207 જળાશયોમાં અત્યારે 55% પાણી છે, એટલે 4,92,165 MCFT પાણી છે. એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ 6% પાણી વધારે છે અને નર્મદામાં પણ 10% જેટલો પાણીનો જથ્થો વધારે છે. આજે ગુજરાત સહિત વિશ્વભરમાં અવનવી કંપનીઓના ઠંડા પીણા માર્કેટમાં વેચાય છે અને મોડર્ન કહેવાતા લોકો તેને સ્ટાઇલિશથી હોંશે હોંશે પીવે પણ છે. તેઓને ખબર છે કે આ પીણું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, તેમ છતાં તેઓ પીતા હોય છે. પરંતુ આજે પાટણના એક એવા ગામની વાત કરવી છે જ્યાં વર્ષોથી ઠંડા પીણા પર પ્રતિબંધ છે. જોઈએ આ રિપોર્ટ. શહેરી મોડર્ન કહેવાતા કેટલાક લોકો માટલાનું પાણી, છાશ અને ફળના જ્યુસ પીતા નથી. પીવે છે તો માત્ર બોટલોના ઠંડા પીણા, જે સ્વાસ્થ્યને ભારે નુકસાન પહોંચાડે છે. પરંતુ આજે વાત કરવી છે એક એવા ગામની જ્યાં બહારથી આવતા ઠંડા પીણા પર વર્ષોથી પ્રતિબંધ છે, અને તે છે હારીજનું ગોવના ગામ, જ્યાં 20 વર્ષ પૂર્વે વડીલોએ સદંતર ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકતા સમસ્ત ગામે આ નિયમ સ્વીકારી નિયમનું પાલન કરતા ઠંડા પીણાનો બહિષ્કાર કર્યો છે. 1500ની વસ્તી છે, છતાં નાના બાળકથી લઈને વયોવૃદ્ધ ઠંડા પીણા પીતા નથી. ગામ ઠંડા પીણા મુક્ત બનતા બીમારીઓનું પણ પ્રમાણ ખૂબ જ ઘટ્યું છે. આ ઉપરાંત બહારના ફેરિયાઓ ઉપર પણ ગામમાં પ્રતિબંધ છે. પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં આવેલું ગોના ગામ કે જેમાં છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા જેવા કે પેપ્સી, આઈસ્ક્રીમ, કોલ્ડ ડ્રિંક્સ, ઠંડા પીણાની વિવિધ બોટલો સંપૂર્ણ પ્રતિબંધિત છે. બાળકોના સ્વાસ્થ્ય માટે ખાસ કરીને ગામ લોકોએ 20 વર્ષથી પ્રતિબંધ મૂક્યો છે અને વેપારીઓ એ પ્રતિબંધને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે. ફેરીઓ કદાચ જાણતા આવી જાય તો ગામ લોકો સમજાવી દે અને બહાર પાછો મોકલી દે છે. પ્રતિબંધ છે ગામ લોકોએ મૂકેલો, એમાં અમે સંપૂર્ણ સહકાર આપીએ છીએ. મારું ગામ ગોવના 20 વર્ષથી ઠંડા પીણા અને ગુટકા ઉપર પ્રતિબંધ મૂકેલ છે. જો પેપ્સી, કોકા કોલા, પછી આઈસ્ક્રીમ, પછી ગુલ્ફી, તમામ વસ્તુ કેરીના રસ સુધી. નાના છોકરાને કોઈ કાકડા વધે, શરદી થાય, કોઈ મોઢું પડે, એટલે એના માટે અમે પ્રતિબંધ મૂકેલ છે. બહારથી વેકવા આવે તો એનો દંડ લેવાનો, વેકવા નહીં દેવાનું. ગામના વેકે તો એમને વેકવા નહીં દેવાનો, દંડ લેવાનો. અમારા ગામમાં ઠંડા પીણાનું બંધુ છે. અમારા ગામમાં આઈસ્ક્રીમ કે પેપ્સી કે કોઈ બી જાતનું ઠંડા પીણા મળતા નથી. 20 વર્ષથી અમારા ગામમાં બંધુ કરેલું છે. ઠંડા પીણામાં સેક્રીન અને કેમિકલ કલર જેવા તત્વો આરોગ્ય માટે ખૂબ જ હાનિકારક હોવાને કારણે ગામના તમામ દુકાનદારો અને ગ્રામજનોની સર્વસંમતિથી આ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. છેલ્લા 20 વર્ષથી ઠંડા પીણા, આઈસ્ક્રીમ, બરફગોળા, પેપ્સી, ગુલ્ફી જેવી વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ યથાવત છે, જેનો શ્રેય બાળકોથી લઈને વયોવૃદ્ધ તમામને જાય છે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.